અમરેલી ભાજપના નેતાએ ખનીજ ચોરીને લઈને અમરેલીના પ્રશાસન સામે નિશાન સાધ્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ અમરેલીના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। અમરેલીમાં એક તરફ ખનીજ ચોરી વધી રહી છે તો બીજી તરફ રેતી મોંઘી મળી રહી છે, જેને લઈને હિરેન હિરપરાએ આરોપ લગાવ્યો છે કે ખનીજ માફિયાઓ રેતીમાં કાળી કમાણી કરી રહ્યા છે। લોકોને સસ્તી રેતી મળે તેવું આયોજન થવું જોઈએ। પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ ભાજપના નેતાએ આડે હાથ લીધા। અમરેલી જિલ્લામાં આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરી એવા નામ હેઠળ વાહવાહી મેળવવાનો પ્રયાસ એ ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। હકીકતમાં અમરેલી જિલ્લાની અંદર એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે। પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલીભગતથી રેતી ચોરી કરતા તત્વોને એ ખુલ્લેઆમ પીળો પરવાનો પણ આપે છે। જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ગામડું હોય કે ગામડાની અંદર સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય એને મોંઘી રેતી મળી રહી છે, ત્યારે લીજો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું। ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું જોઈએ અને લીજો એ આપી અને લોકો છે એમને સસ્તી રેતી મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ।